On the 125th birth anniversary of Shyama Prasad Mukherjee, Gujarat's Chief Minister Bhupendra Patel offered a heartfelt tributes, praising the nationalist leaders' unwavering commitment to India's unity. His vision that there cannot be two constitutions and two flags in one nation reflects unwavering commitment to India, Patel said. He described Mukherjee as a state advocate of an undivided India and a tireless servant of the poor. His contribution to the unity of the nation and his commitment to the service of the poor will always be remembered, the Chief Minister addressed, underscoring Mukherjee's enduring legacy in shaping India's constitutional and cultural unity. પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આ જન્મ જયંતિ નિમિત્તે વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરું છું. એક દેશમાં બે નિશાન બે વિધાન ન હોઈ શકે તેવા તેમના વિચારો ભારતની એકતા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અને અખંડ ભારત માટે સમર્પિત ડૉક્ટર મુખર્જીની આ જન્મ જયંતિએ તેમને કોટી કોટી વંદન કરું છું. ગરીબોની સેવા અને વિકાસના સંકલ્પ સાથે અખંડ રાષ્ટ્ર માટેનું તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિએ આ વર્ષે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આપણે ઉજવી રહ્યા છીએ. સરદાર સાહેબના માર્ગદર્શનમાં જે ભૂમિ પરથી દેશમાં સહકારિતાનો પાયો નખાયો તે જ ભૂમિ પર આજે એક વિશેષ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના આગવા વિઝનથી દેશમાં આઝાદીના દશકો બાદ સ્થાપાયેલ સહકાર મંત્રાલયના 4 વર્ષ પૂર્ણ થયા છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને આપણા લોકલાડીલા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આ મંત્રાલય દ્વારા સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબને આ મંત્રાલયની સફળતા માટે આપ સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પ્રખર રાષ્ટ્રવાદી નેતા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની આ જન્મ જયંતિ નિમિત્તે વિનમ્ર ભાવાંજલિ અર્પણ કરું છું. એક દેશમાં બે નિશાન બે વિધાન ન